ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ચેપ્ટરની અંદર જેમ કે વાત કરી હતી કે ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતો ટોર્ક. તો આ ચેપ્ટરમાં ડાયપોલ, ચુંબકીય ડાયપોલ. તો ચુંબકીય ડાયપોલ એટલે શું થઈ ગયો? એક પ્રકારનો ચુંબક. બરાબર, ગયા લેક્ચરમાં આપણે બે ચુંબક વચ્ચે લાગતા બળો, એની વચ્ચે લાગતું ટોર્ક, એ બધી વાત કરી હતી. તો આજે આપણે એ વાત કરવાની છે, જેમ આપણે કીધું તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકીએ તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મૂકવો છે. હવે ચુંબકીય ડાયપોલ મૂકવો છે એનો અર્થ શું થઈ ગયો? તો કે ડાયપોલ મૂકવો છે એટલે ચુંબક જ મૂકવું પડશે, કારણ કે ચુંબક માટે તો ડાયપોલ કઈ વસ્તુ અલગ છે નહીં. બરાબર, તો વાત એ જ કરવાની છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે તમે કોઈ પણ ડાયપોલ મૂકો છો, તો એટલે કે ચુંબક મૂકો છો, તો એ ડાયપોલ કે એ ચુંબક પર લાગતું ટોર્ક. સૂત્ર બધું પહેલા જેવું જ આવશે. ધારો કે એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો આપણે ખબર છે ચુંબકીય ક્ષેત્ર હંમેશા n થી s તરફ હોય. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હશે તો આ બાજુ n ધ્રુવ હશે, આ બાજુ s ધ્રુવ હશે. ધારો કે એની અંદર તમે કોઈ એક ચુંબકીય ડાયપોલ એટલે ચુંબક મૂકો છો. આ ચુંબકને ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે મૂકો છો. બરાબર, હવે ધારો કે આ બાજુ s ધ્રુવ છે, આ બાજુ n ધ્રુવ છે. બરાબર, જે આપણે મૂકતા ધન ને ઋણ એ રીતે. તો નહીં, સોરી, અહીંયા આપણે પ્રમાણે જ લઈએ ધન ને ઋણ. આપણે ધન એટલે એમાંથી બહાર નીકળે એટલે એને n લેતા ને, એટલે અહીંયા n છે ને અહીંયા s છે. બરાબર, તો હવે સિમ્પલ થશે, આ બંને વચ્ચે આકર્ષણ થશે. બંને વચ્ચે આકર્ષણ થશે એટલે અહીંયા બળ આ તરફ લાગશે, અહીંયા પણ આકર્ષણ થશે એટલે અહીંયા બળ આ તરફ લાગશે. ધારો કે બે વચ્ચેનું અંતર 2l છે. બરાબર, તો અહીંયા પણ શું થશે? ખૂણો થીટા. બરાબર, કારણ કે અહીંયાથી આમ લીટી પાડીએ તો આ બંને સમાન ખૂણા થઈ જશે. પછી ખૂણા માટે સામેની અને છેદમાં કર્ણ, એ બધા કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. જે થિયરી આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા એ બેઠી થિયરીનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર, થિયરીમાં બીજું કાંઈ નવું છે નહીં. તો પહેલા તો અહીંયા જ કે એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર B માં એક ચુંબકીય ડાયપોલ કે જેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર 2lp છે, તેને આ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે મૂકવામાં આવે છે. બરાબર, ચલો તો આજે ચુંબક અહીંયા મૂક્યો છે, ચુંબકના ધ્રુવ પર લાગતું બળ. તો આ ચુંબકના n ધ્રુવ પર, તો n ધ્રુવ પર લાગતું બળ, ચલો એને આપણે F1 કહી દઈએ. તો n ધ્રુવ પર બળ કઈ દિશામાં લાગશે? તો આ આકર્ષણ બળ છે. તો F બરાબર આપણે કહે જેમ QE સૂત્ર હતું એમાં શું આવશે? PB. બરાબર, તો એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે એટલે એને ધન લઈએ. અને એ જ રીતે અહીંયા ક્યાં આવશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બરાબર, અને એ જ રીતે આ ચુંબકના S ધ્રુવ પર, તો S ધ્રુવ પર લાગતું બળ, તો આ ચુંબકના S ધ્રુવ પર લાગતું બળ, તો S ધ્રુવ પર લાગતું બળ કેટલું થઈ જશે? એને F2 લઈ લઈએ તો S ધ્રુવ પર આ તરફ બળ લાગશે. બરાબર, એટલે S ધ્રુવ પર આ તરફ બળ કેટલું લાગશે? તો એ પણ PB, પણ ક્યાં? ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો એ તમે જો બંને બળ કેવા થશે? તો કે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં, પરંતુ બંને એક રેખસ્થ નથી. બરાબર, એટલે અહીં બંને બળો સમાન મૂલ્ય, વિરુદ્ધ દિશા, પરંતુ તે એક રેખસ્થ નથી. સમાન મૂલ્ય હોય, વિરુદ્ધ દિશા હોય અને એક રેખસ્થ ન હોય, તો માટે તેના પર
બળ યુગ્મ રચાશે. બરાબર, બળ યુગ્મની ચાક માત્રા રચાય, બળ યુગ્મ રચાય. તો બળ યુગ્મ એટલે શું હતું? તો બળ યુગ્મનું સૂત્ર શું થતું હતું? આપણે 11મા ધોરણમાં જે ભણી ગયા હતા કે 2 માંથી 1 બળનું મૂલ્ય ગુણ્યા બંને બળો વચ્ચેનો લંબ અંતર. બરાબર, 2 માંથી 1 બળનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર. તો મૂલ્ય તો શું છે? તો કે PB. લંબ અંતર, તો લંબ અંતર એટલે કેટલું લેશો? તો લંબ અંતર એટલે એટલો ભાગ લેવો પડશે. આ ભાગ છે, આ ભાગ, આને કંઈક નામ આપી દો, A, B ને C. તો આ AB ભાગ છે, AB ભાગ શું થશે? લંબ અંતર. તો આ ખૂણા માટે આ સામેની, આ કર્ણ, તો સામેની અને કર્ણ છે એટલે કોનો? સાઈન નો ઉપયોગ કરશું. તો sin θ બરાબર AB/2l, એટલે AB બરાબર શું થઈ જશે? 2l sin θ. ફરીથી 2lp, તો 2lp એટલે ડાયપોલ મોમેન્ટ m, એટલે mb sin θ. sin θ છે એટલે ટોર્કમાં આપણે જેમ ભણ્યા હતા p ક્રોસ e આવતું હતું, m ક્રોસ b. બરાબર, એ બધું બેઠું. એટલે આ એક સિમ્પલ વસ્તુ હું કરી કે આ નવું કાંઈ તમે નથી કર્યું. ચુંબક હોય, ચુંબકને આમ પૃથ્વીમાં અહીંયા હું હવામાં લટકાવી દઉં તો તમને ખબર છે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. બસ કોન્સેપ્ટ એ છે કે જ્યારે તમે ચુંબકને કોઈ પણ રીતે લટકાવશો તો છેલ્લે શું થશે? તો કે છેલ્લે ચુંબક આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાશે. બરાબર, અને આ જે કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે, તમને યાદ હોય તો પહેલા ચેપ્ટરની અંદર ડાયપોલની સ્થિતિ ઉર્જા ભણ્યા હતા. એ રીતે ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા. જો ગમે ત્યાં પણ ચુંબકીય ડાયપોલ એવો શબ્દ લખું તો ચુંબકીય ડાયપોલનો સીધો અર્થ જ એ થાય છે કે સાદું ચુંબક. બરાબર, તો ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા. ચલો તો ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો ફરીથી કોન્સેપ્ટ આનો યાદ લઈએ કે આપણે જે અહીંયા ખબર છે કે કોઈ પણ ચુંબક હોય, નિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકીએ છીએ ત્યારે એના પર ટોર્ક લાગે છે. બરાબર, એ ટોર્ક લાગે છે, પ્લસ બીજું એ પણ ખબર પડે કે આ જે ડાયપોલ છે એ ડાયપોલ પર તેનું કુલ બળ હંમેશા શૂન્ય હોય છે. તો એ ધ્યાન રાખવાનું, કુલ બળ શૂન્ય હોય છે, ટોર્ક શૂન્ય થઈ શકે. બરાબર, કે કુલ બળ શૂન્ય હોય છે અને ટોર્ક શૂન્ય થઈ શકે. કારણ કે જ્યારે થીટા 0 હશે ત્યારે ટોર્ક શૂન્ય થઈ જશે. ચલો, એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને કે કોઈ પણ ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે મૂકતા તેના પર ઉદ્ભવતું ટોર્ક. તો ઉદ્ભવતું ટોર્ક આપણે ખબર છે હું mb sin θ. તો માટે તેને થીટા ખૂણે લઈ જવા જરૂરી ટોર્ક. તો એનો અર્થ એમ થઈ ગયો કે ઉદ્ભવતું ટોર્ક કેટલું છે કે ટોર્ક બરાબર mb sin θ. તો એને લઈ જવા માટે જરૂરી ટોર્ક કેટલું થઈ જશે? તો આટલું જ હશે, ખાલી શું લેવું પડશે? -mb sin θ. બરાબર, બાકી બીજી બધી વસ્તુ છે આપણી પાસે. ટોર્ક બરાબર I આલ્ફા. ના, આમ તો એની અહીંયા કઈ જરૂર નથી, નહીં? આપણે તો દિશા ઉર્જા જોઈએ છે ને, સ્થિતિ ઉર્જા. તો આના ઉપરથી આપણે ગમે ત્યારે પણ ઉર્જા શોધવી હોય, બરાબર, તો ઉર્જા શોધવી હોય એટલે એક સિમ્પલ લોજિક આપણે શું કરીએ છીએ કે ગમે ત્યારે ઉર્જા શોધવી હોય એટલે આપણે કાર્ય શોધીએ છીએ. તો અહીંયા કાર્યનો જ ઉપયોગ કરશું. બરાબર, લેખુથી એને આવર્તકાળ માટે થાય તો એ પણ કાર્યનો ઉપયોગ કરશું. તો કાર્યની જ વાત કરીએ. અહીંયા કાર્ય કરવું હોય તો કાર્ય માટે તમને ખબર છે આપણી પાસે બે સમીકરણો છે કે એક તો પહેલું એ છે કે સીધું જ બળ ગુણ્યા સ્થાનાંતર. હવે બળ હોય જગ્યાએ ટોર્ક લેવાનું, કારણ કે અહીંયા બળ તો શૂન્ય છે, માત્ર ચાર્જ ગતિ કરે છે. તો બળની જગ્યાએ ટોર્ક, સ્થાનાંતરની જગ્યાએ થીટા. બીજું છે સંકલન બળ ગુણ્યા સ્થાનાંતર. તમને ખબર છે બંને સૂત્ર કઈ રીતે ઉપયોગ થાય છે કે જો અચળ બળ હોય તો બળ ગુણ્યા સ્થાનાંતર, અને જો બળ ચલ હોય તો સંકલન.
તો અહીં ટોર્ક બરાબર mb sin થીટા છે. એનો અર્થ કે જેમ ખૂણો બદલાશે એમ ટોર્ક બદલાય છે. એનો અર્થ કે ટોર્ક ચલ છે. તો માટે આ ડાયપોલને થીટા ખૂણે લઈ જવા જરૂરી કાર્ય. તો કાર્યનું સૂત્ર શું છે? તો કાર્ય બરાબર સંકલન ટોર્ક ડી થીટા. ટોર્કનું સૂત્ર તો mb sin થીટા ડી થીટા. mb તો અચળ છે એને બહાર લઈ લો. 0 થી થીટા. હંમેશા પહેલા તો થીટા એક કામ કરે, થીટા 1 ને થીટા 2 લઈ લઈએ કે થીટા 1 થીટા 2. બરાબર. ડાયપોલને એવું લખજો અહીંયા કે ડાયપોલને થીટા 1 થી થીટા 2 લઈ જવા માટે જરૂરી કાર્ય. ચલો સાઇન છે એટલે સાઇનનું સંકલન તો માઇનસ કોસ થીટા, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકી દો તો માઇનસ કોસ થીટા 2 પ્લસ કોસ થીટા 1. બરાબર. એટલે ફાઇનલી જે આપણે કાર્ય મળશે આ કાર્ય જ ડાયપોલની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે. એટલે ડાયપોલની સ્થિતિ ઊર્જા કે અથવા તો એનું જે કાર્ય છે એ તો મળશે mb cos થીટા 1 માઇનસ cos થીટા 2. કાર્ય પૂછે તો આ સૂત્ર લગાડવાનું, સ્થિતિ ઊર્જામાં આ સૂત્ર લગાડવાનું. બરાબર. હવે જો થીટા બરાબર ધારો કે થીટા 1 છે, થીટા 1 ધારો કે થીટા 1 બરાબર 90 હોય, થીટા 2 બરાબર 0 હોય. બરાબર. એટલે કે એને 90 થી થીટા 0 ના ખૂણે લઈ જવા માટે જરૂરી ઊર્જા તો શું થશે? mb cos 90 0 અને ઓલું માઇનસ cos થીટા રાખો ને 90 થી થીટા ખૂણે. બરાબર. તો મળશે આ માઇનસ mb cos થીટા એટલે માઇનસ m ડોટ b. તો આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર કે u બરાબર માઇનસ m ડોટ b. પછી આના પરથી કે જો થીટા બરાબર 0 હોય, અલગ અલગ કિસ્સા, પેલું એક આવે કે થીટા બરાબર 0 હોય ત્યારે એને ડાયપોલની સંતુલન સ્થિતિ કહેવાય. એટલે u બરાબર તો થઈ જાય, જો થીટા 0 હશે તો ઊર્જા કેટલી? માઇનસ mb. એનો અર્થ કે લઘુત્તમ ઊર્જા હોય. પછી થીટા બરાબર 180 હોય તો એ આ મહત્તમ સંતુલન સ્થિતિ, 180 હોય મહત્તમ અસંતુલિત સ્થિતિ કહેવાય. બરાબર. કારણ કે cos 180 એટલે +1 થઈ જશે એટલે ઊર્જા મહત્તમ થશે. એટલે કોઈક વાર તમને એવું પૂછે કે ભાઈ એને મહત્તમ સંતુલિત સ્થિતિથી મહત્તમ અસંતુલિત સ્થિતિએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તો એ થીટા 1 0 લઈ લેવાનું, થીટા 2 180 લઈ લેવાનું. બરાબર. તો આજે આપણે એ વાત કરી કે ઊર્જાની અને ટોર્કની, જો કે બંને સૂત્ર આગળ પહેલા ચેપ્ટરમાં ભણી ગઈ બેઠા છે. એકમાં ટોર્ક બરાબર p ક્રોસ e, બીજામાં ઊર્જા u બરાબર માઇનસ p ડોટ e. બરાબર. p ની જગ્યાએ m લેવાનું આપણે ક્યાં લે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલનો આવર્તકાળ. તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આવર્તકાળ એનો થોડુંક અહીંયા લખ્યું હતું એ ભૂલમાં એ આનું છે. હવે ડાયપોલનો આવર્તકાળ. તો આવર્તકાળ માટે કે ધારો કે કોઈ પણ ડાયપોલ છે તો ડાયપોલને એટલે કે ડાયપોલ લખવું એટલે ચુંબકીય ડાયપોલ એટલે ચુંબકને, બરાબર. ચુંબકને જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકશો એટલે શું થશે? એ હંમેશા જ આમ જ ગોઠવાઈ જશે. જો આપણે ખાલી મૂક્યો છે, બાકી તો ઓટોમેટિક ગોઠવાશે. એટલે એ તો હંમેશા ચુંબકીય ક્ષેત્રને સમાંતર જ ગોઠવાશે. તો સમાંતર જ ગોઠવાશે તેનો અર્થ એમ થશે મારે એને વિરુદ્ધ દિશામાં લઈ જવો પડશે. બરાબર. તો ધારો કે કોઈ એક ચુંબકીય ડાયપોલ, તો ચુંબકીય ડાયપોલને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે લઈ જવા માટે જરૂરી ટોર્ક. હવે જો લઈ જવું છે તો મારે ટોર્ક કેવું કરવું પડશે? તો એની વિરુદ્ધ દિશામાં ટોર્ક કરવું પડશે.
બરાબર. MB sin થીટા જેટલું ટોર્ક તો એની જાતે લાગે છે, મારે એને ફેરવવો છે તો એટલું ટોર્ક વિરુદ્ધ દિશામાં લગાડવું પડશે. તો ટોર્કનું આપણી પાસે સૂત્ર છે કે ટોર્ક બરાબર I આલ્ફા, અને એની અંદર I એટલે હું, તો કે જે ચુંબક છે એ ચુંબકની જડત્વની ચાક માત્રા. પછી આલ્ફા, તો આલ્ફા બરાબર આપણે ખબર છે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર. જો આ થીટા ખૂબ જ સૂક્ષ્મ હોય તો આપણે sin થીટાની જગ્યાએ શું લખી શકીએ? તો sin થીટાની જગ્યાએ ખાલી થીટા. એટલે તો અહીંયા શું થઈ જશે? I d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર બરાબર -mb થીટા. આ -mb થીટા ને આ બાજુ લઈ જાઓ, I ને આ બાજુ છેદમાં આવવા દો, એટલે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર પ્લસ mb અપોન I થીટા બરાબર 0. તો આ સમીકરણ કોના જેવું થઈ જાય? તો જો તમને 11મા ધોરણનું સરળ આવર્ત ગતિનું ચેપ્ટર યાદ હોય તો આ સમીકરણ એના જેવું જ થઈ જાય કે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર થીટા બરાબર સમીકરણ કોનું છે? સરળ આવર્ત ગતિનું સમીકરણ. જો રેખીય હોય તો થીટાની જગ્યાએ y આવતો, બરાબર. તો એની સાથે સરખાવતા, તો એની હારે તમે સરખાવો એટલે તમને એની કોણીય આવૃત્તિ મળી જશે ઓમેગા સ્ક્વેર બરાબર mb અપોન I. તો આના પરથી ઓમેગા બરાબર વર્ગમૂળમાં mb અપોન I, બરાબર. અને ઓમેગા એટલે શું આવે? 2π/t. તો આના ઉપરથી આ જે ડાયપોલ છે એ ડાયપોલનો આવર્તકાળ, તો ડાયપોલનો આવર્તકાળ શું થઈ જશે? t બરાબર 2π સ્ક્વેર રૂટ ઓફ I અપોન mb. આ સૂત્ર યાદ રાખવાનું, આનો ઉપયોગ ઘણો બધો આવે છે, બરાબર. તો આ એક ડાયપોલના આવર્તકાળ માટે એક આવર્તકાળનું સમીકરણ ખાસ તમારે મગજમાં રાખવાનું. પછી તમને યાદ હોય તો આપણે પહેલા ચેપ્ટરમાં ગાઉસનો નિયમ ભણ્યા હતા વિદ્યુત ફ્લક્સ માટે, બરાબર. તો વિદ્યુત ફ્લક્સ માટે જે ગાઉસનો નિયમ ભણ્યા હતા એવો જ નિયમ આની અંદર ચુંબકીય ફ્લક્સ માટે આવે છે, પરંતુ આપણે એને બહુ ડિટેલમાં નથી જોવાનો. બધું કોન્સેપ્ટ સેમ ટુ સેમ જ છે કે ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. તો જે ગાઉસનો નિયમ હતો તો સંકલન E ડોટ dA, બરાબર. E ડોટ dA એટલે એને શબ્દમાં લખવું હોય તો આપણે શું લખતા હતા? વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. તો ગાઉસનો નિયમ કંઈક એવું કહે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ માટે ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન હંમેશા શૂન્ય હોય છે. આમાં માત્ર ચુંબકીય ક્ષેત્ર આવે એટલે રેખીય સંકલન જ કામ લાગે. આપણે જેમ ચોથા ચેપ્ટરમાં કીધું હતું ને કે સંકલન b ડોટ dl કરતા હતા, એટલે રેખીય સંકલન જ કામ કરે. એટલે ચુંબકીય સંકલન આનું આ જે હોય ને b ડોટ da કરો ને તો b ડોટ da હંમેશા શૂન્ય હોય છે, બરાબર. એટલે બસ મેઇન વસ્તુ આટલું છે એની અંદર. એટલે જે આપણે ચુંબકીય ફ્લક્સ કહીએ તો એ ચુંબકીય ફ્લક્સ એ કોઈ પણ પ્રકારનો બંધ માર્ગ હોય તો એ બંધ માર્ગ માટે ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય જ હોય છે, બરાબર. એટલે એનો અર્થ એમ પણ કહી શકાય કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ, તો ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય, બરાબર. એનું કારણ કે વિદ્યુત ફ્લક્સ માટે છે ને એક વિદ્યુતભાર શક્ય બને. જ્યારે ચુંબકમાં આવું થશે હંમેશા બે જ ઓલા ધ્રુવ હશે, એક ઉત્તર ધ્રુવ ને એક દક્ષિણ ધ્રુવ. હવે ધારો કે એકને ધન ગણું ને એકને ઋણ ગણું એટલે હંમેશા સરવાળો શૂન્ય થશે, બરાબર. એનું કારણ લખવું હોય તો કારણ એવું લખી શકાય, કારણ કે ચુંબકમાં એકાકી ધ્રુવ શક્ય નથી, બરાબર.
એટલે કારણ ઈ ફિક્સ કે કોઈ પણ બંધ પૃષ્ઠ હોય તો બંધ પૃષ્ઠમાં ધારો કે હું ચુંબક મૂકવા જાઉં તો હું એક જ ધ્રુવ અથવા એક જ ખાલી ઉત્તર ધ્રુવ કે ખાલી દક્ષિણ ધ્રુવને મૂકી શકવાનો નથી. હંમેશા બંને સાથે જ આવશે. બરાબર, હંમેશા બંને સાથે આવશે એટલે હંમેશા સરવાળો શૂન્ય થઈ જશે. તો ઓકે, અહીંયા સુધી. તો આ એક આખો એક ટોપિક આપણે ચેપ્ટરનો પૂરો કર્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર પૃથ્વીનું ચુંબકત્વ એ ટોપિક ઉપર ભણવાનું છે. આખો નવો જ અને આખો અલગ જ ટોપિક છે એટલે નેક્સ્ટ લેક્ચરના ટોપિકને ખાસ ધ્યાનમાં રાખવાનો છે.